જવાન જય કિસાન મિત્રો, રામ રામ સીતારામ. વ્લોગ કરીએ ચાલુ ખેતીવાડીનો, અને આ વ્લોગ ખાસ એક એવો રાસ્તો ગ્રામીણ સડક યોજના અંતર્ગત બનેલો છે અને સ્વર્ગ જેવો રસ્તો આગળ જોવા મળશે. પણ એ પહેલા રસ્તામાં આપણા મિત્ર વિક્રમભાઈ, આમ તો લંગોટિયા મિત્ર, કા વિક્રમભાઈ ભેરા થઈ ગયા છે. અહીંયા એનું ખેતર છે, પાછળ તમે ધાણા જોઈ શકો છો. આ બાજુ ઘઉં વાવેલા તે બધું જોઈએ. અને અમારા શું કહેવાય કે ખેતી લાઈનમાં અગ્રેસર ટૂંકમાં ખેતીવાડીમાં ધાણા પણ એવા અત્યારે જાયમાં હે. તો થોડીક વાતચીત આપણે વિક્રમભાઈ હારે કરીએ. વાતચીતમાં તો રસ્તો સારો બનાવી દીધો સરકારે. હા, મજા થઈ ગઈ, મજા થઈ ગઈ. હા, વાડીએ જાવ આવવામાં બધી રીતે ભારે અનુકૂળતા. આ ધાણા છે આપણા. અને કેટલા પિયત આપેલા વિક્રમભાઈ? ધાણાને 5 પિયત. 5 પાણી આપ્યા કુલ ટોટલ. એમાં ઉગાવાના આવી ગયા. અટાણે ધાણા કઈ રૂપિયા ધાણા છે. કઈડ માથે આમ તો સાતી સરસા કેવાય, ઘણા મોટા થઈ ગયા. અને 2 મહિના અને 10 દિના થયા. 2 મહિના 70 દિવસના ધાણા થયા. માવજત આપણે વિક્રમભાઈ? માવજતમાં 3 સ્પ્રે કર્યા દવાના. એક વખત ખાતર આપ્યું. એક વખત ખાતર અને 5 પાણી કુલ ટોટલ. હા, અને ફાલ ફૂલ જોતા ફ્લાવરિંગ અટાણે પુષ્કળ. હવે ઝાકળમાં ને જે નુકસાની થાય બરાબર. આમ નામ ફાલ ફૂલ રહી જાય તો અંદાજિત ઉતારો 18 મણ ધાણા થાય. 18 મણ થી 20 મણ ની આસપાસ. 18 મણ થી 20 મણ ધાણા થાય અટાણે. આ જોતા એવું લાગે. આ જોતા 5 પાણ આપી દીધા 70 દિવસમાં. હવે એકાદું પણ લગભગ નહીં પીયો. નહીં પીએ. કદાચ દાણો ભરાઈ જાય ને પછી કદાચ પાઈ તો વાત જોઈ. સ્પ્રે આવશે ને હજી એકાદો? એ તો 2 આવશે. 2 આવશે. એ ઝાકળ આવે ને બહુ. સેલા સ્પ્રે ક્યાં ફૂગનાશક આજ વખતે તો રનિંગ પાવડર છે 22 મેન્કો છે. હા, આની પેલા આ ટેબુ કેપ્ટન છે. ટેબુ કેપ્ટન. અને આગળનો ડોઝ પેલો એ તો મચ્છી ને થ્રિપ્સ માં હતો. મચ્છી ને થ્રિપ્સ. બરાબર. ટૂંકમાં મેઇન ડોઝ 3 તમારા કહી દો ને, એટલે બધાને ખ્યાલ. ફંગીસાઇડ માં આ વખતે આ ઝાકળના હિસાબે પાવડર માં સાટશું એટલે 22 મેન્કો છે. આના પછી કદાચ પ્રોપિકોનાઝોલ સાટું કે હું સાટું એ વિચારવાનું છે. અને આની પેલા સાઈટો ને ટેબુ કેપ્ટન સાઈટ. ટેબુ કેપ્ટન એટલે મિત્રો કંઈક આવા ધાણા છે વિક્રમભાઈ ના, જોરદાર ફાલ ફૂલ સાથે. અને જો ખેતરમાં હા, બંને બાજુ અહીંયા કપાસની ખેતી કરી, કપાસનો મોલ લઈને પાછા ઘઉં વાવી દીધા છે. અને ઘઉંમાં પાસ્તર ઘઉં પાણી પડી જાય. બરાબર. આના કૈડાના પાણી નિંગલ પડશે 11 તારીખે 2 મહિનાના. 11 તારીખે 2 મહિના. તો હજી ઘણી વાર ને. 2 મહિનામાં તો 2 મહિના 11 દિનની વાર રહી. 11 દિન. અને કપાસનો ઉતારો વિક્રમભાઈ? કપાસ નબળો થયો, બહુ નો થયો. ના થયો. એટલે કાઢી નાખવો પડ્યો ને. એટલે પ્રશ્ન ઈરનો હતો કે? ઈરનો હતો ને. આ વખતે વરસાદ બહુ થયો ને, બહુ લેટ લાગ્યો હતો. એમાં ફાલ બહુ લેટ થઈ ગયો હતો, બહુ લેટ. બરાબર. હા, પછી કપા કાયમ થી કાયમ બગડતો હતો એટલે પછી કપા કાઢી નાખ્યો. બરાબર. ફ્લાવરિંગ ટૂંકમાં ખરી ગયું તો એવું? બહુ દર વખતે ફ્લાવરિંગ લાગે ને ખરે. વરસાદ નહીં હિસાબે 5 વરસાદ બહુ થયા ને. પણ તોય અંદાજિત 12 મણ 15 મણ. અંદાજિત 10 મણ જેવું થયું. 10 મણ. ટૂંકમાં કપાસમાં થોડીક ખોટ. કપાસમાં બહુ ખોટ. હા, પણ પાછળ ઘઉં તૈયાર થઈ ગયા હે. એની જગ્યાએ આમાં માંડવી બહુ થઈ. મગફળી કેટલો ઉતારો રહ્યો આપણે? માંડવી 32 મણ જેવી થઈ. 32 મણ. 22 નંબર. હા. કપાસ 10 મણ થયો. કપાસ 10 મણ. કુલ ટોટલ આ 10 વીઘા નંબર આપણો છે. એમાં 100 મણ મુદ્દલ કપાસ થયો. 100 મણ. બહુ થઈ. 32 મણ માંડવી થઈ. 32 મણ મગફળી. આ ધાણાવાળા પડામાંથી ધાણા એવા જ ઊભા. ધાણા એવા છે. અને આવું ફ્લાવરિંગ ને જો ઝાકર ને કઈ નડે નહીં તો 20 મણ આસપાસ તો વિક્રમભાઈ 18-20 મણ ધાણા થયો. ઉગી જાય. 18-20 મણ ધાણા. 2 દી થી વાતાવરણ થોડુંક ઝાકર માં થયું હે. હા, આજ બહુ આવી હતી ભાઈ. આજ બહુ આવી હતી. આજ. હા, હીરાપા એમ કહેતા સવારે તો બહુ આખો રહ બહુ હતું બધું. દવાનો ડોઝ વહેલા કરવા પડશે. હે? દવાનો ડોઝ વહેલા કરવા પડશે. એવું રહે. કાલે જ કરો. તો મિત્રો આ છે આપણા મિત્ર વિક્રમભાઈ. અને અમને હું યુટ્યુબ લાઈન કે ક્રિકેટ લાઈન હોય કે ગમે ત્યાં સપોર્ટ આપતા રહીએ. હા, અને પછી ધૂન હોય.
ધાર્મિક કાર્યક્રમો અમે સાથે સાથે જ હોય બધે. હા અને હવે અહીંથી રસ્તો ચાલુ થાય છે જોરદાર સનસેટ પોઈન્ટ. અને આ રસ્તો વિડીયો આખો જોજો કેવો છે. ગ્રામીણ સડક યોજના અંતર્ગત બનેલો છે અને બંને બાજુ ઘઉંના અને વધારે પડતા ઘઉંના વધારે વાવેતર જોવા મળશે, એટલે ખાસ જુઓ. ચાલો રામે રામ. મિત્રો કંઈક આવો રસ્તો છે ખોખેડા અને કડદડી ગામ વચ્ચારેનો. થોડોક શું કહેવાય કે ડેન્જર એટલા માટે કે ગોળાઈ બહુ છે. અને આ સુંદર રસ્તો, જોરદાર વ્યૂ, બંને સાઈડ ઘઉંના વાવેતર છે, ક્યાંક ચણાના વાવેતર છે, ક્યાંક તુવેરના વાવેતર છે. એટલે કંઈક આવો રસ્તો છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ જય જવાન જય કિસાન મિત્રો સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિડીયો અમારી ચેનલમાં તમને અવારનવાર જોવા મળે છે. પછી ટૂરના હોય કે મંદિરોના હોય કે ગામડાના ઉત્સવના હોય અને ખેતીવાડીને લગતા આવા બને ત્યાં સુધી સત્યની સાથેના વિડીયો અમે તમારી સમક્ષ લઈને આવીએ છીએ. ખાસ મિત્રો સપોર્ટ કરજો, લાઇક ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરજો, બને તો શેર કરજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.